ઓનલાઈન ફૂડ મંગાવતી મહિલાને કડવો અનુભવ થયો છે. ન્યૂ અલકાપુરીમાં વિસ્તારમાં ડિલિવરી બોયે મહિલાનો હાથ પકડી લીધો હતો. વાડી વિસ્તારના ડિલિવરી બોય મોહમ્મદ અકમલ સિરાજવાલાએ ઓનલાઈન ફૂડ મંગાવનાર મહિલાની છેડતી કરી હતી. તેણે મહિલાનો હાથ પકડીને કહ્યું કે તું મને બહુ પસંદ છે. મહિલાએ પરિવારને વાત કરી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફૂડ ડિલિવરી બોય મોહમ્મદ અકમલની પોલીસે ધરપકડ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના ન્યૂ અલકાપુરી વિસ્તારમાં રહેતી 36 વર્ષીય મહિલાએ ઝોમેટોમાંથી ઓનલાઈન ફૂડ ઓર્ડર કર્યું હતું. બપોરના સમયે ઓનલાઈન ઓર્ડર કર્યો હતો કે જેના બાદ 19 વર્ષીય યુવક મહિલાના ઘરે પહોંચ્યો હતો. મહિલાએ ફૂડ પેકેટ લેવા દરવાજો ખોલતા જ ફૂડ ડિલિવરી બોયે મહિલાનો હાથ પકડવાનો પ્રયાસ કર્યો તો મહિલાએ હાથ છોડાવવાનો પ્રયાસ કર્યો તો યુવકે ત્યારે કહ્યું કે તું મને બહુ જ પસંદ છે. આ ઘટનાથી હેક થઈ ગયેલી મહિલાએ અચાનક ઘરનો દરવાજો બંધ કરી દીધો તો આ બાદ મહિલાએ પતિને આ ઘટનાની જાણ કરી, જેના બાદ મહિલા દ્વારા ઝોમેટોમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ બાદ મહિલાએ લક્ષ્મીપુરા પોલીસ મથકમાં પણ ફરિયાદ કરી હતી, જે બાદ પોલીસે વાડી વિસ્તારમાં રહેતા 19 વર્ષીય ડિલિવરી બોય મોહમ્મદ અકમલ મારૂક અમલ સિરાજવાલાની ધરપકડ કરી છે. 19 વર્ષીય ડિલિવરી બોયે મહિલાની છેડતી કરી છે. આપણા દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં? લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર તારીખ 8ના રોજ એક બનાવ એવો બનેલો હતો કે ઝોમેટો ડિલિવરી બોય છે એડ્રેસનું બાનું કરી અને બેલ મારે છે અને જ્યાં એમને ડિલિવરી કરવાની છે ત્યાં ડિલિવરી કરે છે. ડિલિવરી કરી આવી ફરીથી બેલ લગાવી અને તું મને પસંદ છે એમ કરી અને એમની છેડતી કરે છે. તો આ છેડતી અંગે તરત જ ઝોમેટોનો સંપર્ક કરી એ વિસ્તારમાં કોણ ડિલિવરી બોય ગયું હતું એ તપાસી અને તરત જ ટેકનિકલ સોર્સ અપ્લાય કરી હ્યુમન રિસોર્સિસ અપનાવી અને એ ફૂડ ડિલિવરી બોયને અટક કરેલો છે, જેનું નામ મોહમ્મદ અકમલ મારૂક અહેમદ છે, જે વાડી મહોલ્લાની અંદર રહે છે. અગાઉ કોઈ ગુનાઓ